કેમ છો મારા મિત્રો? સમાચાર સવારમાં આપનું સ્વાગત છે। વિડીયોમાં જોડાયેલા નવા દર્શકો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને જૂના દર્શકો વિડીયોને લાઇક કરી દો। તો ચાલો જોઈએ આજના તાજા અને સૌથી મોટા સમાચાર। રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી। હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ માટે વરસાદની આગાહી વ્યક્ત કરી છે। આગાહી મુજબ આગામી દિવસોમાં બનાસકાંઠા, પાટણ અને મહેસાણા જિલ્લામાં વરસાદી માહોલ જામશે। આ ઉપરાંત અમદાવાદમાં પણ વાદળછાયું વાતાવરણ જોવા મળશે, સાથે ગરમીનો પણ અનુભવ થવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। રાજ્યમાં વરસાદની આગાહીથી ખેડૂતોમાં ખુશીનું મોજું ફરી વળ્યું છે। પેટ્રોલ ડીઝલ સસ્તું થવાના એંધાણ। વૈશ્વિક બજારમાં હોર્મુઝ ખુલતા જ ક્રૂડ ઓઇલની કિંમતોમાં મોટો ઘટાડો નોંધાયો છે, જેના કારણે ભારતમાં પેટ્રોલ અને ડીઝલ સસ્તું થવાના અણસાર છે। અમેરિકી ક્રૂડ ઓઇલની કિંમત ઘટીને $70 પ્રતિ બેરલથી નીચે આવી ગઈ છે। આ સાથે બ્રેન્ટ ક્રૂડ પણ ઘટીને $73 પર પહોંચી ગયું છે। ક્રૂડ ઓઇલ સસ્તું થતા સામાન્ય જનતાને મોંઘવારીમાંથી મોટી રાહત મળી શકે છે। ભારે વરસાદની આગાહી। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે, જ્યારે પંચમહાલ, પૂર્વ અને મધ્ય ગુજરાતમાં હળવો વરસાદની આગાહી કરવામાં આવી છે। આગાહી મુજબ વડોદરા, ભરૂચ, પંચમહાલ, મહીસાગરમાં 4 ઇંચ જેટલો વરસાદ વરસી શકે છે। અંબાલાલ દ્વારા આગાહી કરતા ખેડૂતોએ રાહત અનુભવી હતી। એલપીજીને લઈ સરકારનો મોટો નિર્ણય। ભારત સરકારે નોન-ડોમેસ્ટિક પેક્ડ એલપીજી સપ્લાય પર લાદવામાં આવેલા તમામ પ્રતિબંધો તાત્કાલિક અસરથી હટાવી દીધા છે। આ નિર્ણયથી હોટેલ, રેસ્ટોરન્ટ, નાના ઉદ્યોગો અને ફેક્ટરીઓને હવે પહેલાની જેમ જ નિયમિત ગેસ મળવા લાગશે। યુદ્ધના કારણે સ્થાનિક ગ્રાહકોને પ્રાથમિકતા આપવા આ નિયંત્રણો મુકાયા હતા। હવે સપ્લાય પુનઃ સ્થાપિત થઈ ગઈ છે અને બલ્ક એલપીજીનો પુરવઠો પણ આંશિક રીતે ફરી શરૂ કરી દેવાયો છે। રાજ્યમાં ચોમાસાની એન્ટ્રી। રાજ્યમાં સત્તાવાર રીતે ચોમાસાનું આગમન થઈ ગયું છે। હવે ચોમાસું તેની અસલી તાકાત ક્યારે બતાવશે તેવી આગાહી કરાઈ છે। હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ દરમિયાન રાજ્યમાં મેઘરાજા મન મૂકીને વરસશે। દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ વધુ મજબૂત બનવાની શક્યતા છે। ઉપરાંત અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે, જો કે ગરમીનો મિજાજ હજુ યથાવત રહી શકે છે। પીએમ મોદીનો નિર્ણય બાદ સોનું 16,000 સસ્તું। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને ભૌગોલિક રાજકીય તણાવ અને ક્રૂડ ઓઇલની વધતી કિંમતો વચ્ચે 1 વર્ષ સુધી સોનું ન ખરીદવા અપીલ કરી હતી। આ અપીલની જાદુઈ અસર માત્ર 25 દિવસમાં જોવા મળી છે, જેમાં સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામ 16,000નો મોટો ઘટાડો નોંધાયો છે। દેશમાં સોનાની માંગ ઘટતા કિંમતો વૈશ્વિક સ્તરે પણ ઝડપથી નીચે આવી ગઈ છે। ગુજરાતનો રાજકીય નકશો બદલાશે। દેશમાં આગામી સીમાંકન અને મહિલા અનામતના અમલીકરણ બાદ ગુજરાતના રાજકીય નકશામાં 1975 પછી ઐતિહાસિક ફેરફારો થશે। નવા સીમાંકન મુજબ રાજ્યમાં લોકસભાની બેઠકો 26થી વધીને 39 કે 40 થઈ શકે છે, જ્યારે વિધાનસભાની 182 બેઠકો વધીને 273 થવાની સંભાવના છે। અમદાવાદ, સુરત, રાજકોટ અને ગાંધીનગર સહિત 10 બેઠકોના મતદારોની વધુ સંખ્યાને કારણે ભાગ પડી શકે છે। રાજકોટ અને કચ્છમાં મેઘરાજાની ધમાકેદાર। કચ્છમાં સાંજે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી। રાપર, કણખોઈ, ભરૂડિયા અને સેલારી સહિતના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં તોફાની પવન સાથે વરસાદ વરસ્યો હતો। વરસાદના આગમનથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। બીજી તરફ રાજકોટના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે। અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ સાંજે 7 વાગ્યા બાદ વરસાદી માહોલ વચ્ચે ધીમીધારે શહેરના તમામ વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે। 43% વરસાદની ખાધથી સરકાર એલર્ટ। દેશમાં ચોમાસાની શરૂઆત બાદ વરસાદની ખાધ 43% સુધી પહોંચી છે। કેન્દ્ર સરકારે ઓછા વરસાદની સંભાવનાને ધ્યાનમાં રાખી 315 જિલ્લાઓને સંવેદનશીલ જાહેર કર્યા છે, જેમાં 111 જિલ્લાઓ અત્યંત સંવેદનશીલ છે। મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ સૌથી વધુ અસરગ્રસ્ત છે। નબળા ચોમાસાથી ખરીફ પાક, ખાસ કરીને ડાંગર અને મકાઈને અસર થવાની શક્યતા છે। સરકારે આ જિલ્લાઓમાં વિશેષ ઝુંબેશ શરૂ કરવાની તૈયારી કરી છે। રામ મંદિર ચોરી કેસમાં 70 લાખની કેસ મળી। અયોધ્યા રામ મંદિર દાન ચોરી કેસની એસઆઈટી તપાસમાં મોટો ખુલાસો થયો છે। એસઆઈટી રિપોર્ટ અનુસાર 70 વખત ચોરીના સીસીટીવી ફૂટેજ મળી આવ્યા છે।
આ કેસમાં આરોપીઓ પાસેથી અત્યાર સુધી 70 લાખ રૂપિયાની રિકવરી કરવામાં આવી છે. હજુ નોટોની ગણતરી જારી છે. દાનમાં મળેલી 38 કિલો ચાંદી ઓગાળીને બેંકમાં જમા કરવામાં આવી હતી. 2022 થી 2025 સુધીના ઓડિટમાં અનેક અનિયમિતતાઓ બહાર આવી છે. દાનમાં આપેલી ચાંદીની ઈંટોના કોઈ રેકોર્ડ નહોતા અને તેમનું ઠેકાણું અજાણ્યું હતું. સુરત રેલવે સ્ટેશન પરથી 20 કરોડનું કોકેઈન જપ્ત. DRIએ સુરત રેલવે સ્ટેશન પર મોટી કાર્યવાહી કરીને દિલ્હીથી મુંબઈ જતી ટ્રેનમાંથી અંદાજે 2 કિલોગ્રામ શુદ્ધ કોકેઈન જપ્ત કર્યું છે. અગાઉ મળેલી ગુપ્ત બાતમીના આધારે અધિકારીઓએ સ્ટેશન પર વોચ ગોઠવી હતી. ટ્રેન પહોંચતા જ સર્ચ ઓપરેશન દરમિયાન એક શંકાસ્પદ મુસાફરની તપાસ કરતા તેના સામાનમાંથી નશીલા પદાર્થનો જથ્થો મળી આવ્યો. આરોપીની ધરપકડ કરી સમગ્ર નેટવર્ક અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. મારી દીકરીને પણ કિલ્લા પરથી ધક્કો મારી દો. પુણેના લોહગઢ કિલ્લા પરથી મંગેતર કેતન અગ્રવાલને ધક્કો મારી હત્યા કરવાના કેસમાં નવો ખુલાસો થયો છે. ઘટનાના દિવસે 18 જૂને ગાર્ડે સિયાની ચીસો સાંભળી હતી. આ મામલે સિયાના માતા પૂજા ગોયલે ભાવુક થઈને નિવેદન આપ્યું છે કે જો મારી દીકરી પણ આ ગુનામાં દોષિત હોય તો તેને પણ તે જ કિલ્લા પરથી નીચે ફેંકી દેવી જોઈએ. પોલીસે આ મામલે તપાસ તેજ કરી દીધી છે. બોપલ PSI 5 લાખની લાંચ લેતા ઝડપાયો. અમદાવાદ ગ્રામ્ય SEBએ ભ્રષ્ટાચાર વિરોધી કાર્યવાહીમાં બોપલ પોલીસ સ્ટેશનના PSI પ્રિતલ ચૌધરી અને હેડ કોન્સ્ટેબલ દિલીપ ભોઈને 5 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યા છે. ફરિયાદી પાસેથી શરૂઆતમાં 10 લાખની લાંચ માંગવામાં આવી હતી, પરંતુ બાદમાં સોદો 5 લાખમાં નક્કી થયો હતો. ફરિયાદીના સંપર્ક બાદ SEBએ છટકું ગોઠવી બંને આરોપીઓને લાંચ સ્વીકારતી વખતે ઝડપી લીધા અને રકમ જપ્ત કરીને વધુ તપાસ શરૂ કરી છે. અયોધ્યા રામ મંદિર અંગે મોટા સમાચાર. અયોધ્યા રામ મંદિરમાં ચઢાવાની ચોરીના કેસમાં મોટો હોબાળો મચતા ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાય અને ડોક્ટર અનિલ મિશ્રાએ રાજીનામું આપી દીધું છે. આ મામલે અત્યાર સુધીમાં 8 આરોપીઓની ધરપકડ કરાઈ છે. બીજી તરફ અરવિંદ કેજરીવાલે કડક સજાની માંગ કરી છે, જ્યારે સંજય રાઉતે સવાલ ઉઠાવ્યો છે કે ઉદ્ધવ ઠાકરેએ ભેટમાં આપેલી 4 કિલો ચાંદીની ઈંટ ખરેખર ક્યાં ગઈ. અમિત શાહનો 2 દિવસીય ગુજરાત પ્રવાસ. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 2 દિવસીય ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. પ્રવાસ દરમિયાન તેઓ વિવિધ વહીવટી અને વિકાસલક્ષી કાર્યક્રમોમાં ભાગ લેશે. શનિવારે સવારે 11 વાગ્યે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે સહકાર આધારિત ટેક્સી સેવાનું શુભારંભ કરાવશે. ત્યારબાદ બપોરે 1 વાગ્યે સર્કિટ હાઉસમાં જિલ્લા વિકાસ અને મોનિટરિંગ સંબંધિત મહત્વની બેઠકની અધ્યક્ષતા કરશે. જેતપુરમાં મોટી કાર્યવાહીથી 24 બાળમજૂરો મુક્ત. રાજકોટના જેતપુરમાં શ્રમ અને રોજગાર વિભાગની ટીમે પોલીસ સાથે મળીને ચાપરાજપુર રોડ પર આવેલા 2 કારખાનાઓમાં ઓચિંતા દરોડા પાડ્યા હતા. આ સર્ચ ઓપરેશન દરમિયાન જય ગણેશ ફોલ્ડિંગ વર્ક્સ નામના એકમના યુનિટ 1 માંથી 16 અને યુનિટ 2 માંથી 8 મળીને કુલ 24 બાળમજૂરોને મુક્ત કરાવવામાં આવ્યા છે. કારખાનાના માલિકો વિરુદ્ધ પોલીસે જુવેનાઇલ જસ્ટિસ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે. આપ ચૈતર વસાવાને હાથો બનાવી રાજકારણ રમે છે. દેડિયાપાડાના આપ ધારાસભ્ય ચૈતર વસાવાને વનકર્મી પર હુમલાના કેસમાં 7 વર્ષની સજા ફટકારાયા બાદ ભાજપના સાંસદ મનસુખ વસાવાએ આમ આદમી પાર્ટી પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે આરોપ લગાવ્યો કે પાર્ટીએ ચૈતર વસાવાનો રાજકીય ઉપયોગ કર્યો અને કેસ દરમિયાન યોગ્ય કાનૂની મદદ આપી નહોતી. મનસુખ વસાવાએ ચૈતર પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરતા કહ્યું કે તેઓ ભોળા વ્યક્તિ છે. ચૈતર વસાવાએ કહ્યું, અમે મોદી શાહ સામે સીધી બાત ભીડી છે. ચૈતર વસાવાને 7 વર્ષની સજા થતા આ પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ આક્રમક વલણ અપનાવ્યું છે. ઈસુદાને આક્ષેપ કર્યો કે ભાજપ આદિવાસીઓનો અવાજ દબાવવા માટે ચૈત્રને ખોટા કેસમાં ફસાવી રહી છે. તેમણે જણાવ્યું કે અમે મોદી શાહ સામે સીધી બાત ભીડી છે અને આ લડત હાઈકોર્ટથી લઈને સુપ્રીમ કોર્ટ સુધી લડીશું. આ માટે વકીલોની ખાસ ટીમ પણ તૈયાર કરવામાં આવી હોવાનું ઈસુદાને ઉમેર્યું છે. પિયુષ ગોયલને UK ઇન્ડિયા એવોર્ડ. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલને લંડનમાં પ્રતિષ્ઠિત UK ઇન્ડિયા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. ભારત અને બ્રિટન વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવા અને બંને દેશોને નવી ઊંચાઈએ પહોંચાડવામાં તેમના યોગદાનને માન્યતા આપતા આ એવોર્ડ એનાયત થયો હતો. પિયુષ ગોયલે આ સન્માન સરકાર, શિક્ષણ ક્ષેત્ર અને ભારતીય ડાયસ્પોરાના યોગદાનને સમર્પિત કર્યો હતો.
ચીન સાથે કરાર કરી બાંગ્લાદેશનો ઝડકો। તીસ્તા નદી પ્રોજેક્ટ બાદ બાંગ્લાદેશના પીએમ તારિક રહેમાને ચીન સાથે મુંગલા પોર્ટ માટે મોટો કરાર કર્યો છે, જે ભારત માટે આંચકો છે। આ પ્રોજેક્ટ મૂળરૂપે ઇન્ડિયન ઇકોનોમિક ઝોન માટે પ્રસ્તાવિત 110 એકર જમીન પર બનશે। ભારત સમયસર કામ શરૂ ન કરી શકતા વચગાળાની સરકારે ઓક્ટોબર 2025માં આ પ્રોજેક્ટ હટાવ્યો હતો। હવે બેઇજિંગમાં પીએમની હાજરીમાં આ જમીન ચીનને સોંપવા કરાર કરાયા છે।